પાટણમાં સિદ્ધપુરના ખોલવાડા ગામે મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો। કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત તેમજ ધારાસભ્ય સાગર ચૌધરીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। નવી દિલ્હીમાં યોજાયેલ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સની વર્લ્ડ કોન્ફરન્સમાં યુએસની ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા સન્માનિત કરાયા હતા, જેથી ખોલવાડા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ અને દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ દ્વારા અશોક ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો। મને ખ્યાલ છે કે અશોકભાઈ અને પંકજભાઈ જ્યારે આવ્યા ત્યારે અમે પણ કીધેલું કે અશોકભાઈ તમે આગળ વધો અને લોકહિતમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યારે અમે અને અમારી ટીમ તમારી સાથે છીએ। અને જ્યારે ટીમ અને સાથે રહી ત્યારે મને કહેતા વખતનો આનંદ, ઘણી બધી બે લોકો ચૂંટાય અને ચૂંટાયા પછી કઈ પ્રકારનો વહીવટ કરે એ આપણા માટે બહુ જરૂરી છે। અમેરિકાની પ્રતિષ્ઠિત સંસ્થા ઓવરસીઝ કોઓપરેટિવ ડેવલપમેન્ટ કાઉન્સિલ દ્વારા મારું ભારતના ઇતિહાસમાં પહેલી વખત કોઓપરેટિવ ચેમ્પિયન તરીકેનું સન્માન કરવામાં એવોર્ડ આપવામાં આવ્યો હતો। એને લઈને અમારા દૂધ ઉત્પાદક સમિતિના સિદ્ધપુર તાલુકાના સૌ મિત્રો, અમારા ડિરેક્ટર રણજીતસિંહ, અહીંના